કોઈ પણ કમ્પ્યુટર સિસ્ટમ, ખાસ કરીને માઇક્રોકન્ટ્રોલર જેવી નાની સિસ્ટમ માટે એકસાથે ઘણા કામ કરવું એક મોટો પડકાર છે. વિચારો, એ કેવી રીતે એક જ સમયે સેન્સરનો ડેટા વાંચે, કોઈ બટન દબાવે તો એનો જવાબ આપે અને ડિસ્પ્લે પણ અપડેટ કરતું રહે. આ બધાનો જવાબ એક જ શબ્દમાં છે: પ્રાથમિકતા. અને આજના વિશ્લેષણમાં આપણે આ જ સમજવાના છીએ. ચાલો એક ઉદાહરણ લઈએ. કલ્પના કરો કે કોઈ બહુ જરૂરી કામ કરી રહ્યું છે અને અચાનક જ ફોનની રિંગ વાગે છે. એ જ વખતે દરવાજા પર ડોરબેલ પણ વાગે છે. હવે શું કરવું? પહેલાં ફોન ઉપાડવો કે દરવાજો ખોલવો? આપણું મગજ સતત આવા નિર્ણયો લેતું રહે છે. માઇક્રોકન્ટ્રોલર પણ બસ આવી જ પરિસ્થિતિમાંથી પસાર થાય છે, પણ ડિજિટલ દુનિયામાં. તો આ સફરમાં આપણે શું શું જોવાના છીએ? પહેલાં તો એ સમજીશું કે આ મલ્ટીટાસ્કિંગની અસલી સમસ્યા છે શું. પછી એના ઉકેલ માટે IPSFR નામના એક જોરદાર ટૂલ વિશે જાણીશું. આપણે એના પ્રાયોરિટી બિટ્સને ઊંડાણપૂર્વક સમજીશું, 1 અને 0 પાછળનો સિમ્પલ લોજિક જાણીશું અને છેલ્લે આ બધું જાણીને સિસ્ટમ પર માસ્ટરી કેવી રીતે મેળવવી એ શીખીશું. તો ચાલો શરૂ કરીએ. આ મલ્ટીટાસ્કિંગની મૂળભૂત સમસ્યા છે શું? એક ક્ષણની કલ્પના કરો જ્યારે માઇક્રોકન્ટ્રોલરને એકસાથે ઘણા બધા સિગ્નલ મળે, જેમ કે તાપમાન સેન્સરમાંથી રીડિંગ, કોઈએ દબાવેલું બટન અને બહારથી આવતો ડેટા. એણે તરત જ નક્કી કરવું પડે કે ભાઈ, આ બધામાંથી પહેલાં કોના પર ધ્યાન આપો. બસ આ જ એક ક્ષણ છે જ્યાં બધો ખેલ છે. ટેકનિકલ ભાષામાં આ સિગ્નલોને ઇન્ટરપ્ટ કહેવાય છે. સમજો કે આ સિસ્ટમની રીત છે આવનારા કામોને હેન્ડલ કરવાની. દરેક ઇન્ટરપ્ટ એક અલગ કામ બતાવે છે, જેમ કે બટન દબાયું છે કે પછી કોઈ નવો ડેટા આવ્યો છે. તો સવાલ એ છે કે આટલા બધા ઇન્ટરપ્ટને મેનેજ કેવી રીતે કરવા? એનો જવાબ છે એક ખાસ કંટ્રોલર. માઇક્રોકન્ટ્રોલરની અંદર એક સ્પેશિયલ રજિસ્ટર હોય છે જે આ બધું જ સંભાળે છે. એનું નામ છે ઇન્ટરપ્ટ પ્રાયોરિટી સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર, અથવા ટૂંકમાં કહીએ તો IPSFR. અને આ રહ્યું એ માઇક્રોકન્ટ્રોલરની પ્રાથમિકતાઓનું કેન્દ્ર. આ છે IP રજિસ્ટરનું ટેબલ. આ એની રૂલ બુક છે, જે નક્કી કરે છે કે કયું કામ સૌથી પહેલાં થશે અને કયું પછી. પહેલી નજરે થોડું ગૂંચવણભર્યું લાગે, પણ ચિંતા ના કરો, આપણે એને એકદમ સરળતાથી સમજીશું, સ્ટેપ બાય સ્ટેપ. ચાલો હવે આ રજિસ્ટરની અંદર જઈએ. એમાં 8 નાની સ્વિચો જેવું છે, જેને બિટ્સ કહેવાય. દરેક બિટ એટલે કે દરેક સ્વિચ એક સ્પેસિફિક કામની પ્રાયોરિટીને કંટ્રોલ કરે છે. એ નક્કી કરે છે કે કામની અગત્યતા વધારે છે કે ઓછી. ચાલો પહેલાં 2 બિટ્સ પર ધ્યાન આપીએ. બિટ નંબર 0 અને 1. એમના સિમ્બલ છે PX0 અને PT0. PX0 બાહ્ય ઇન્ટરપ્ટ 0ની પ્રાયોરિટી નક્કી કરે છે, જ્યારે PT0 ટાઈમર 0ની પ્રાયોરિટી નક્કી કરે છે. હવે આનો મતલબ શું? સાવ સાદા શબ્દોમાં, બાહ્ય ઇન્ટરપ્ટ 0 એટલે બહારથી આવતો કોઈ સિગ્નલ, જેમ કે કોઈ સેન્સરમાંથી આવતો ડેટા. અને ટાઈમર 0 એટલે માઇક્રોકન્ટ્રોલરની અંદરની ઘડિયાળ, જે સમય પ્રમાણે કામ કરવા માટે વપરાય છે. તો આ બિટ્સ નક્કી કરે છે કે સેન્સરને વધુ મહત્વ આપવું કે ટાઈમરને. અને આ જ પેટર્ન આગળ પણ ચાલુ રહે છે. જુઓ, બિટ નંબર 2 અને 3 એટલે કે PX1 અને PT1 એ પણ એ જ રીતે કામ કરે છે, પણ બીજા બાહ્ય ઇન્ટરપ્ટ અને બીજા ટાઈમર માટે. એકદમ લોજિકલ છે, ખરું ને? હવે આવે છે બિટ નંબર 4, જેનું નામ છે PS. આ સિરિયલ પોર્ટ માટે છે, જે બીજા કમ્પ્યુટર સાથે ડેટાની આપ-લે કરવા માટે ખૂબ જ જરૂરી છે. અને એની બાજુમાં છે બિટ 5, PT2, જે ત્રીજા ટાઈમરની પ્રાયોરિટી કંટ્રોલ કરે છે. એક વાત સમજી લો, સિરિયલ પોર્ટથી આવતા કે જતા ડેટાને પ્રાયોરિટી આપવી ખૂબ જ જરૂરી છે. કેમ? કારણ કે જો ડેટા મિસ થઈ ગયો તો આખી સિસ્ટમ ખોટકાઈ શકે છે. એટલે જ PS બિટનું કામ બહુ મહત્વનું છે. અને અંતે આ 8 બિટના રજિસ્ટરમાં છેલ્લા 2 બિટ્સ, બિટ 6 અને 7, એ અત્યારે ખાલી છે. એ ભવિષ્યમાં કોઈ નવા કામ માટે રિઝર્વ રાખવામાં આવ્યા છે. હાલમાં એનો કોઈ ઉપયોગ નથી. સારું, તો અત્યાર સુધી આપણે એ જોયું કે કયો બિટ કયા કામ માટે છે. પણ હવે મુખ્ય સવાલ એ છે કે આ પ્રાયોરિટી સેટ કેવી રીતે થાય છે? અને જવાબ એકદમ સિમ્પલ છે, બસ 2 આંકડામાં, 1 અને 0. નિયમ એકદમ સીધો અને સ્પષ્ટ છે. જો કોઈ બિટને 1 પર સેટ કરો તો એ કામને મળશે હાઈ પ્રાયોરિટી, અને જો એને 0 પર સેટ કરો તો એને મળશે લો પ્રાયોરિટી.
બસ આટલું જ. આખું કંટ્રોલ આ 1 અને 0ની રમત પર જ ચાલે છે. આનો મતલબ શું થયો? મતલબ કે જો કોઈ લો પ્રાયોરિટીનું કામ ચાલી રહ્યું હોય અને એ જ વખતે કોઈ હાઈ પ્રાયોરિટીનું કામ આવી જાય તો માઇક્રો કંટ્રોલર પહેલાં ઓછા અગત્યના કામને થોડીવાર માટે રોકી દેશે અને પહેલાં વધુ અગત્યનું કામ પૂરું કરશે. આ બધી ટેકનિકલ વાતોનો હેતુ શું છે? આ બધું જાણવું કેમ જરૂરી છે? કારણ કે આનું વ્યવહારિક મહત્વ ખૂબ જ વધારે છે. આ પ્રાયોરિટી કંટ્રોલને સમજવું એ જ એક મજબૂત અને ભરોસાપાત્ર સિસ્ટમ બનાવવાની ચાવી છે. આખી પ્રક્રિયાને આપણે 4 સરળ સ્ટેપમાં વહેંચી શકીએ. પહેલું, સિસ્ટમમાં કયા ઇન્ટરપ્ટ આવી શકે છે એની યાદી બનાવો. બીજું, એમાંથી સૌથી અગત્યના કામો કયા છે તે નક્કી કરો. ત્રીજું, એ અગત્યના કામોના બિટ્સને આઈપી રજિસ્ટરમાં 1 પર સેટ કરી દો. અને ચોથું, બસ આરામ કરો, બાકીનું કામ માઇક્રોકન્ટ્રોલર જાતે જ સંભાળી લેશે. આ રજિસ્ટરના કામને સમજવા માટે આનાથી સારી સરખામણી ન હોઈ શકે. જેમ ટ્રાફિક પોલીસ કોઈ વ્યસ્ત 4 રસ્તા પર ગાડીઓના ટ્રાફિકને કંટ્રોલ કરે છે જેથી કોઈ અકસ્માત ન થાય, બસ એ જ રીતે આઈપી રજિસ્ટર માઇક્રોકન્ટ્રોલરના કામના પ્રવાહને કંટ્રોલ કરે છે. તો આ બધી સમજણ પછી એક સવાલ મનમાં જરૂર આવે. વિચારો કે કોઈ મેડિકલ ડિવાઇસ બનાવવાનું છે અથવા કોઈ એવી સિસ્ટમ જ્યાં સુરક્ષા સૌથી ઉપર હોય. આવી સિસ્ટમમાં કયા ઇન્ટરપ્ટને સૌથી ઊંચી પ્રાયોરિટી આપવામાં આવશે? કારણ કે આ એક નિર્ણય પર આખી સિસ્ટમની સફળતાનો આધાર છે.